પાટણ જિલ્લામાંથી એસઓજી પોલીસે બીમાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ 2 બોગસ ઝડપી પાડ્યા છે। એસઓજી પોલીસે ડોક્ટરને પાલડી ગામેથી ઇન્જેક્શનો, દવાઓ, મેડિકલ સાધનો મળી કુલ કિંમત ₹26,000ના વધુ મુદ્દામાલ સાથે જપ્ત કરી બંને બોગસ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા એસઓજી પોલીસ સરસ્વતી નદીનો પુલ પાટણ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે ભરવાડ પંકજ પોપટભાઈ રહેવાસી પાટણવાળો પાલડી ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ઓવરડ્યુમાં કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી મેળવ્યા સિવાય લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનું ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી તેમના પર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો દ્વારા બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાંય તપાસી છેતરપિંડી કરી ઇન્જેક્શનો, દવાઓ, મેડિકલ સાધનો મળી કુલ ₹15,638નો મુદ્દામાલ સાથે અને મંસૂરી અરમાન રહીમભાઈ રહેવાસી પાટણવાળો પાલડી ગામે બસ સ્ટેશનની બાજુમાં આવેલ ઓરડીમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ઈસમને ઇન્જેક્શનો, દવાઓ, મેડિકલ સાધનો મળી કુલ ₹11,47,491.91નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરી છે। એસઓજી પોલીસે NS 2023ની કલમ 319 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબનો ગુનો કરેલ હોય કે તેના સામે ગુનો સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે નોંધી વધુ તપાસ સરસ્વતી પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।